श्रीमद जयसिंह बापा कैसेट नंबर 10 भूतिया तारीख 10/8/1974। બધામાં એ ભાવ ભરી અને આપણા હૃદયનું શાંત કરી આપણને જે દીધું છે એ દાતારે દીધું છે એવો ભાવ રાખી આપણી વસ્તુ શાંત કરી ને આપણા જીવનમાં કોઈ ફાળ ફેરવો એ માર્ગના અનુસાર કરવા સારું આપી આ મીટ છે, આ જોગ છે. તારા કર્મ અમે એમ સમજો કદી આમ તો તું દેહ થઈને જઈ દેહ થઈને જે બીજાને અભળાય તું બીજાના દે તો બીજા અભળાય દેહ બધા. આમ તો તારા દેહ જેવનો દેહ છે એમાં વર્તી રાખીને જ જીવાય. એ કોઈ પૂર્વક્રમ તું ખપાયું તો પણ શરીરનું તું જે દેહ છે એ તો કદી સંસારી શકજે. આ જે કોઈ વર્તમાન વહીવટ કર્યો એ તો પૂર્વ કોઈ પ્રાલબ્ધ હતું એ ખપાયું. પણ તારો દેવ તો દેવ છે. તું ઘરમાં જા, બારણે જા, દમે રાતી, પણ તારો શું છે? તું કોણ છે? શમ આવ્યો છે? ચોથો આવ્યો છે? શું જવું છે તારે? બધા જેટલા જીવ છે એટલા આ વિચાર કરવાનો. ટેમ કોઈ માંગતું હોય તો બધો ટેમ જ છે એના જીવનમાં. મજૂરી તો એક શરીરની છે બે ઘડી, પણ મોં જીવ ઠરતો નથી. મોં હૃદયનું પાત્ર જે હરખું કરવું છે ક્ષમતા વાળું નિર્મળ કરી અંતરમાં જે આત્મા દેવ છે એમાં જીવ ઠરતો નથી. ન કહેવાય શું કારણ છે? શમ છે? શું છે? સે ટેમ આમ ન થાય. તારા દેહ જેવનો દેવ છે એને જો આમાં તું ટેમ માગે છે એ સીએ ટેમ જોઈએ. આવતો એટલે હું આવી બધો ટેમ છે. મનખાદેવ નો અવતાર પૂર્વનો ગઠ ગોઠી બાંધેલો છે. ઓણા થયો તો કોઈ મજૂરી છે તો શરીરની છે, કોઈ લેન દેન સુખ બાંધ છે તો પૂર્વ બહુનું છે. અમે નવું તારા શું કરવાનું? નવું તો તારું બધા સ્થાપિક મણી જે તારા દેવમાં દેવ છે એ આ બધા કેમેરા લેશે. આ સૂર્યનો કેમેરો લેશે, ચંદ્રનો લેશે, આ બધા ધરતીનો લેશે, આ બધો કરવાનો લેશે કે એ તો સ્થાપિક મણી જેવો તારા દેવમાં દેવ છે. એ દેવ દ્રષ્ટિ જગાડને, એ ભાવ પર આવીને એને યાદ કરીને મલો દેવ વિહારે તો સાધન કોઈ નથી. અને આપણને જે બાળની વાતો કરી છે એ આત્મા દેહ છે એની વાતો કરી છે. દેહની એક અક્ષર નથી કર્યું. દેહ તો પ્રાલબ્ધ ના અનુસાર અવતરેલો છે ને પ્રાલબ્ધ પૂરું થયો તો લાખ ઉપાકર હતો રહેવાનું નથી. માત્રમાં જે ચેતન દેહ છે એને ખૂબ યાદ કરો. જીવન જીવતા ખૂબ યાદ કરો. તમારો વિરહ નથી થતો. તમે ભગવાનનું હું આલ્યું છે આટલું બધું ભગવાનનું ભોગવો છો. પાણી, પવન, અગ્નિ, વાયુ, ધરતી માતા, આવો દેહ, આ બળ, બુદ્ધિ, ઓખો, શરીર નિરોગી, તમારા આજુબાજુ સંજોગો, રિદ્ધિ સિદ્ધિ, તમે હું આલ્યું છે ભગવાનને? આ દુર્ભા શકલી છે નાયજા તપ ને ટસ. આ 180 દાનમાં ભગવાનને ખૂબ યાદ કરો. આ તો ભગવાનનું આલેલું દાન છે. તમે રંબા બે ઘડી વહીવટ કરવા તમને મેલાશો એ સ્થળો ઉપર પેઢીઓ ઉપર તો ધણિયાપો કરાવના ભગવાનને યાદ રાખીને ભગવાનની પેઢી છે, ભગવાનની વિભૂતિ છે. નિર્મળ ભાવ રાખી, અભિમાન કાઢી નાખી, કપટ કાઢી નાખી, પ્રાણી માત્રમાં જીવ છે દ્રષ્ટિથી સ્થિર મન કરી શાંત કરી તમારા અંતરમાં જે દેવ છે અને રોમ રોમ ના 28 પરમાત્મા છે એવા ભાવથી શુદ્ધ પરિણીતિ પર આવો. ના તો આ તો એમ રહે. આ મેસેજ જો પેલા જ બી કાગળ લખ્યા કે કયું આવે છે આ ના હવે કઈ જાય ને માણસ એક કાલે ઉડી જવાના ફટી ગયું. એમ આ સૃષ્ટિ બની છે આપણા જાણી અનાદિ રહે. આ કાયમ રહે. આ તમે 100 અને નથી નતન થાશો અને 100 ને હેડા જવાના છો. તો તમારો દેવ દેવમાં દેવ છે એ અધોગતિ ના પંથે ન જાય. તમારા ભાવ જાળવજો, આસન જાળવજો, બેઠક જાળવજો, મન જાળવજો. નકા શુદ્ધ સત્પુરુષ ના બોધ થી શુદ્ધ કરેલું મન પરમાત્મા ની પ્રાપ્તિ કરાવે. અને સંસારની કુટલી રાગ, કષાય, ઈર્ષ્યા, દ્વેષ, ખાર, ખદવાર એટલો રોગમય ભરી અને જો મન અશુદ્ધ કરી નાખ્યો તો અધોગતિના હાથના ખાડોમાં કૂતરો મનાવા ફરીથી રખડવું પડે. તમને આ પ્રતીતિ ન આવતી હોય તો ભરત રાજાની વાત સંભાળો. જેના નામ પર આ ભરતખંડ નું નામ ગણાય છે. ઋષભદેવ નો પુત્ર આગલો જન્મ ભૂલ કરી તો મરઘાના અવતારમાં જવું પડ્યું છે. મૃગલાના તારા વાત તમારા હું બદલી છે.
ને ક્યાં છે દોડી બાંધેલી હાથ બે પડે સજો એટલે એમ નથી કહેવાનું, પણ કરણી હારી કરો તો કોઈ ભય નથી. જીવની દ્રષ્ટિ રાખી અને જીવની દ્રષ્ટિ વેર કાઢી નાખો, કપટ કાઢી નાખો, ઈર્ષા કાઢી નાખો, ખોટી મમતા નથી કરો, મહેમાન જેવું જીવન જીવો. મુઠ્ઠીના શકલો કબૂતરો પ્રાણી માત્રમાં વેર એવી શિસ્ત બાળજી એવું કહી છે. આપણે ગરુડો બાજુ કહ્યું તો કોટાથી વેર કર્યો તો વાયરાની સાય લઈ અને વાટમાં પડી અને એક કોટો ભાગી અને તમારા ઘરનો બધું લે. તારે જીવાથી વેરવો તો નાગ થઈને ડસે. આગળ આ નાગ થઈને કેરોસીન તત્પતિ જશે. જોયું એમાં પહેલામાં શું થયું ભાઈ આપણે પેલો છોકરો મળી આ ઓમ એની બાય નાખો ખબર તો આવડો છોકરો આવડો બસ કે બાદ પેલો બોલાવું આટલો પેલો ગુણિયો પડેલો એક ગુણિયામાં ઓબોલા નાગ હતો ફટ દઈને આફવાનું હાથ હોય આ હાય ને પેલો પાસે તોરણ છે નાગ તણા તો બાય ના આવ્યું એ કેરીએ રહ્યો ને સો મરી રહ્યો લોહીની ઉલટી થઈ આવજો ઓલા પેલા ને હતા 10 ભાઈ હેમાં મિલિટરીમાં 10 ભાઈ નું છોકરું તારે પૂર્ણ આ પૂર્વનું વ્યવભાવ હોય છે કે એ શું કરે છે ખબર છે? પણ મનખાદેવ નો અવતાર એ તો દરિયા જેવું દિલ રાખો, જીવ આથી વેર થાય જ નહીં. એ સમુદ્ર જેવા થાય એક ઝાડ જુઓ ને આ સવાલ હાલશે તારે મનખાદેવ નો અવતાર એ ઈશ્વર નો અવતાર છે તમારો. તો દરિયા જેવું દિલ રાખી બીજા જીવોને સાહેબ થો, કોઈ સેવારૂપ થો, સુખદાયક થો. બીજા જીવોને જો અલકા ગણી અને જો તમારું માનસને બગાડી નાખે તમે અલકામાં જતા રહો પછી કોઈ નથી તમારું. દૂર ને દેખાવા જાઓ હેતો રહે અને રખડવું પડે આ કૂતો રખડે છે કે આ નાળ કઈ છૂટે બે નાળ વહી છૂટે. કરવું ન કરવું એ ધણીની મરજીની વાત છે. ને ખોટું બાજી કરે કે લાલન પાલન કાઢો તો એમ તો હું વળવાનું. ભગવાન છેતરાય આપડે આમથી કરવા જઈએ મોર કપટ રાખીને રામ રામ ને બીજું કરવા જાવ ઉપર છેલ્લું એ રામ ગોડો જે આ બધાનો માલિક છે. સૂર્ય કે ચંદ્ર કે ભૂમિ કે પવન કે પાણી કે અનાજના કણ કે અણુ પરમાણુ જેના આધારે આખું વિશ્વ રહેલું છે વિશ્વંભર ઘડી જે છે એમ સગા નાભીમાં એ દેવ બેઠો છે અને બધામાં એ દેવ છે એ ભાવ રાખી કોઈ ન કરો તો વર્ત કોઈ તમારી ક્રિયા કરવી પડે તો કરો પણ મન શાંતિ થાપે ચિંતા કરો. ખૂબ નિર્વેર ભાવ કરો. પ્રાણી માત્ર થી ખૂબ નિર્વેર ભાવ કરો. ખોટો સત ન કરો. આ સૃષ્ટિ તો નથી અને થઈ છે પાછી મટી જવાની છે. તો દેહ નથી રહેવાનું હું રહે પણ જો દેહમાં દેવ છે આત્મા દેવ ચેતન અદભુત અખંડ અવિનાશી પરમાત્મા પણ પડ્યું છે એ હો ધોકર હો ભગવાન નું શરણ લે હો તો પછી દુઃખ નથી. શરીર તો એનું પ્રારબ્ધ પૂરું થાય એટલે મટી જાય પણ તમે અમરલોક સીધા આ લોક સુધરે પરલોક સુધરે. અત્યારે જીવનમાં શાંતિ પ્રાપ્ત થાય. તમારા અંતરમાં તો અમૃત નો ખૂબ ભરેલો છે ખૂબ. આત્મા દેવ જે છે આ દેવ દેવમાં દેવ એ અમૃત નો કૂપ ભરેલો છે. એમાં એક ફેરો નજર કરો તો જીવમાં શાંતિ ક્ષમતા સદગુણ નું બખ્તર હે સ્થિરતા હે ને ખૂબ વિચાર પૂર્વક જીવન જીવો. ઘસર પસર કી ગોળી અડધા તેલ ને અડધા પાણી તો કશા કોમમાં નહીં આવે. બગાડી બેસો જીવન દાગીરા બિલ લઈ જાય તો કોઈ નહીં નજર પડે રહે. એ દાગીના કોઈ મનવાલા છે દાગીનો તો મેવાલો છો હે ફૂલનો રૂપો છે એટલે તમારો મોહ એને વર્ગ છે ન કઈ ન તો હું એટલે જવા તો પડી ગયો સોળ લઈ જાય સાવકાર લઈ જાય બિલ લઈ જાય જમીનમાં નાખી મેળો જો દાખી મેળો ને તો કોઈ નથી. તારે ઘણો આપણો મોહ આપણને ત્રાવ છે ના કે તમે આશિક સંકાતો છો. પૂર્વના પૂન ગોઠી બાંધીને અવતરેલા છો દેવ છો બધા. પૂર્વના પૂન ગોઠી બાંધીને આવ્યા છો તો તમારા પૂન જાળવજો ના તો પૂની પાપાનું બંધ પાડ્યો અભિમાન કરીને દેહનું અભિમાન કરીને તો અધોગતિ જાઓ. પછી જો જવાબદાર કોઈ નથી. તમારા જીવના જવાબદાર તમે છો. ભગવાનના બોધ પ્રમાણે જીવન જીવો તો જીવના જવાબદાર ભગવાન છે. અને જો ભગવાનનો બોધ ભૂલી અને અભિમાન ને મન ને બળાઈ ને ખોટી છે લાઈ ને આ એકલા પરુનું ગોઠડી બાંધેલી છે ગુંબડું નીકળ્યું એવું દેહ ન હોય તો અડિયા તો અભરાયો એવું એ દેહ નું અભિમાન કર્યો
અને દેવનું ભૂલી જાઓ તો અત્યારથી જ બગડ્યું તો આગળ હું બોલાય? આ સ્વ રખડ એક ઇન્દ્રિયમાં આ પશુમાં પંખીમાં રખડવું પડે, પછી દુઃખ જ વેદવાનું રહે. તારી ના કરતા હવે આ સમજો, દરિયા જેવા થો, સમુદ્ર જેવું મન કરો, પ્રાણી માત્ર ના જાજ થો. માતા પિતા જેમ પોતાના બાળકને તારે ગરીબ હોય એના પર રેમ નજર કરો, સેવા કરો. કોઈ બુદ્ધિનું ઓછું હોય એના પર મોટું મન કરો, ભૂલની માફી આલો. તમારી જો બુદ્ધિ વધારે હોય તો ઓછી બુદ્ધિ વાળા તમને ફેરવતા ના આવડે અને એને દબાવો તો મા પાપ લાગે. એ તો એના આક્રમણ પર જતો રહેવાનો છે. કોઈ તમે બે ઘડી આલે એટલું હું જીવવાનો છે? અનાદિકાળ નો જીવ જીવે છે. તમે મને આટલું શેથરું કે આટલું પૂછરું કે આટલું મુઠી આલો એટલે જિંદગી જતી રહેવાની છે. આવો દેહ ઓખલી આવજો, એક કોનલી આવજો, કેટલા પૈસા થાય? તારા મનખા દેવ નો અવતાર આવ્યો છે તો એની મૂડી નીવાય અને એ તમારી મૂડી પર આવ્યો છે અને જહેજ તમારી મૂડી પર જવાનો છે. એ તો એના પૂર્વનું પુણ્ય છે લઈને આવ્યો છે, હવે જહેજ એના પુણ્ય પર જવાનો છે. પણ ખોટો ફાંકો કાઢી નાખી અને નિર્મળ ભાવ રાખી, નિર્વય દ્રષ્ટિ રાખી અને ઈશ્વર બેઠો છે દેવ. કોઈનું અપમાન કરો તો મહા પાપ લાગે. મારી નાખ્યો એ પાપ એટલું નહીં લાગે, પણ ખોટું અપમાન કરો મહા પાપ લાગે. પાપના ટોકા આપણે શું જશે ખબર છે? કઠોર ભાષા જો બોલો કવારી નો ગા માર હતો રૂજે, પણ કઠોર ભાષા બોલો એક ક્રમ તમારે ભોગવવું પડે અવશ્ય. કોઈનું માન અપમાન ખોટી રીતે કરો તો તમારે ભોગવવું પડે. આપણા પાસે 3 ઓજાર છે: મન, વસન અને ક્રમ. આ 3 જો પ્રાણી માત્રામાં જીવ એ દેવ બેઠેલો છે એવું ધ્યાન રાખી અને સદુપયોગ કરવાનો, વર્તના સુધારો તો તમે આ સદેહ અમલોક જો. તમારા અંતમાં દેહ છે પ્રસન્નતા આત્મા દેવ જ્ઞાન મસાલ જેમ 100 રૂપાણા પડેલું હોય એમ આ દેહ પાયણું છે પણ મારું દેવ પડેલું છે. અને હજી તમે એમ કહો કે અમે જાગતા છો, ના જાગ્યા નથી. જાગ્યા હો તો તમારું આમ રોમ રોમ પરમાત્મા યાદ આવે. પણ આ તો માનસિક ભાવે ફરીએ છીએ આવે ન કે અમારો દેહ છે જાગ્યો ત્રિકાળ આત્મા દેવ ભગવાન સ્વરૂપ. આ કાલે લોક પાયણો ફોડે કૃષ્ણ ભગવાન નો, એ હું છે પાયણો? તમારા પારણામાં દેવ પડેલો છે આત્મા દેવ. એ ઈ થાપો ઈને જગાડો, એ જાગે તો બીજા ભવ ચક્કર માં નહીં જવું પડે. હા અમલ લોક જોવા માંગો છો પણ હું આ દેશ હતો નિર્વાણ ઘર મરમ્યો, બધામાં દેવ દેખા. હવે એ વાત લોબી છે પણ મક્કે તો બરાબર નથી. પ્રભુ તમે નથી આ દેહ. ધન કુટુંબ એ સર્વ પદાર્થો અનિત્ય છે. એ નાશવંત છે. જ્યાં સુધી એ વસ્તુનો સંયોગ બાંધેલો છે ત્યાં સુધી રહે એ વસ્તુ સ્થિર હોવાની નથી. તો એવા અસ્થિર પદાર્થ ઉપર રાગ કરવો તે કર્મ બંધન નું કારણ છે. આ અસ્થિર અને નાશવંત આપત્તિ છે અને આપણે રાગ અને મોહ ને મમતા કરીએ એ કર્મ બંધન નું કારણ છે. મહેમાન જેવાળો અમે આ ગામમાં બધા ફરીએ છીએ પણ અમારું ઉતારો છે, અમારું ઘર જોયું પણ છે અને પાછું આ મારો ઘર વાળા જેવું છે પણ ઉતારો છે. પણ કેટલી દર ઓમ વિવામાં ગણાય છે. આ શિયાનું નથી એવા તારા આ જે સૃષ્ટિનો વસવાટ છે કે એ એક અલ્પ છે. આ બારજી બોલ્યા છે જુઓ કે ધન વૈભવ આ જે કોઈ છે એક ક્ષણિક છે, નાશવંત છે, કાયમ રહેવાનું નથી. આનો સંબંધ વર્ત અને આજીવન જીવાય એટલામાં તમારા અંતરમાં દેવ છે આત્મા દેવ છે ભગવાન એનો હોદો મેળવી લો. જીવન જીવો તો હું જીવો, તમારા ભગવાન દેખાય ના બધા ભગવાન દેખાય. દુઃખ ને ભૂખ ને રોગ ને ભય ને બધું જુ પછી અમર લોક સીધા વાત કરીએ. અત્યારે જોવું છે આ ગળા મારું છે ધણી આપો કહીએ તમે હાલ ખાવાનો મેળો અને આવે જેલ આ મારો ઘરવાળો તો વાત જોવા તમે ઘેરાઈ ને આવે જેલ. આ વ્યવહારમાં આટલી ભૂલ કરીએ તમે હાલ તમે તરગાળા હાલ પાડું મેઠ લાગે છે કે હાલ કેવી દશા આવે. કારણ
આ ભગવાન બોલ્યા છે જો સ્વમુખી તો એવા અસ્થિર પદાર્થ ઉપર રાગ કરે એ માત્ર અધોગતિ નું કારણ થાય, કર્મબંધન નું કારણ થાય, જીવને ફસી રૂપ થાય છે. આત્મા દેહ જે અમરલોક જવું છે એમાં એને આવરણ રૂપ થાય છે. તો તમે શાંતિ રાખી, ક્ષમતા રાખી, નમ્રતા રાખી, દેવ છો તમે હાલતા ચાલતા દેવ. દેહ એ દેવ નથી. દેહ ને દેવ માન હો તો અધોગતિ જાઓ, રાવણ ના જેવું થાય. પણ દેહ તો એક ખાયા જેવી સોબરાની મહોક છે. અનું અભિમાન ના કરતા, અનું અભિમાન કરેલા જે નરકી જા હજી નથી વળ્યા પાછા, તો અનું અભિમાન કાઢી નાખીને નિર્મળ થાવ, શુદ્ધ થાવ. સત જે દેહ છે એ ના ગુણોનું અવલોકન કરો ને પ્રાણી માત્રમાં એવું દેવ તત્વ છે એવું રાખીને કોઈ સેવા કરો. બને તું મનથી હારા ભાવ કરો, શરીરથી સેવા ના બને તો મનથી હારા ભાવ કરો. આ બધી વસ્તુ છે જોતા શીખો કે કેની છે, ભગવાનને અર્પણ કરતા શીખો. ભગવાનના તત્વો છે. તમને જે આલે છે એ ભગવાન આલે છે. તમને રિદ્ધિ સિદ્ધિ આલી છે એ ભગવાનના સાધન છે. તમારું જીવન જીવો એટલું જીવો અને બીજું ભગવાનને અર્પણ કરતા શીખો. પ્રાણી માત્રમાં કોઈ દુખી, સુખી, ભૂખ્યું, તર્યું, હા ના તે આ તો કોઈ લઈને નથી. આ આવવાને જવા બેઠા પર આ બધા કોઈ વધારે પૂછવા બનશે. હું એક મારી વાત કરું, મારા મા બાપ આ 4 ઘર કર્યો, અમે 4 ભાઈ છે, 4 કુવા કર્યા અને મેલીને જશે કર્મ એ ભોગવતો. હારો કર્યો તો 2 લોકમાં રમણતા હે, પણ કર્મ બગાડ્યું હતું અને જો આ 86 તો 56 પર મૂંગું વાગે છે. કોઈની યાદ આવે તો પૂછ્યું કે તમારા બાપને તારી માસા જોઈ? તમે કોઈને પૂછ્યું? તારે આ જેમ મારે હું આવું છું તો મને ખ્યાલ નથી. એની કરણી ઉપર અત્યારે જોવા હતો. સારી કરણી હે તો હું શું શ્રેણીમાં હું, કરણી બગાડી હે તો નિષ્ઠું શું કરે, શું કરો? તારે હું આવું છું તો મારી હું અમે દેહ પડે હોયથી દેહ પડી જાય તો ઘર ના આવી, શું આવી, ભાઈ આવી, કુટુંબી આવી, તમે આવ્યા બાજી કરો છો તમે તારા આવે. કોઈ ના આવે. આવા એ તો પાવ હતો કોઈ ના લે હું છું ઓમ છું. અરે રામ 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 ભાઈ ક્યાં ઘણું ખરાબ થઈ ગયું. કોઈ કહે તો થાય તારે રખડે છે તે હું બંધ વગર કોઈ બીજું કે ત્રીજું કે મટી જુ એ 2 દાડા કરે તો કરણી મારે ભોગવવી પડે. આ તો 2 ઘડી છે હોય. આ ભૂતવા જેમ 2 ઘડી છે કે એમ જીવન એ 2 ઘડી છે. મનખાદેવ નો અવતાર ગૌમ પણ કરવું પડે. પણ જીવન ખૂબ યાદ કરો. તમારા અંતમાં દેવ છે એ પ્રસન્ન થાય અને પ્રાણી માત્રામાં દેવની નજર થાય તો રેયામાં નજર થાય. તમારા દ્રષ્ટિમાં ધ્યાન નીકળી જાય, ઉલટી થઈ જાય. મારો દેવ છે એ પ્રસન્ન થાય. આત્મા દેવ 3 લોકનું નાથ જે ભગવાન બેઠો છે દેવ જવળ દેવ છે. અદભુત પણ દેવ છે. પ્રતિજ્ઞા પૂર્વક દેવ છે. એ દેવની દ્રષ્ટિ જાગૃત નહીં કરો તો પછી સાધન કોઈ નથી. સંસારમાં રહી જો ભક્તિ કરવી હોય તો બધામાં જીવ એ દેવ બેઠેલો છે એ વર્તી કરવાથી બધું વસ્તુ આસ્તે 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 બધી ચીજો તપાસી જુઓ તો ભગવાન ની ખડી. અને ભગવાન છે તો તમારો દડી આપો કાઢી નાખો, ખોટો મિથ્યા આરોપ કાઢી નાખો કે હારું ને તો મત તમને આરામ ના કરે. મત થી પાછું તો ખડખડિયા યોજવા થો, અસંગ થો, નિર્મૂળ થો, વિતરાગ થો. જેમ મહેમાન ગતિ આવીને આ બધા બેઠા છીએ. આ મારું ઘર પેલું કે છે ના હકીએ છે તો કોઈ દખ થાય છે, પકડાય છે. હવે અમારે તો વાહવા શું ઘર પેલું કે પેલું તો ગોદરા વાળજો ને હમ ભાગજો કે હું બરાબર કે વાત ને તારા આ જેમ છે તો એ મહેમાન જેવું જીવન જીવતો શીખો ને. હવે હું આતમ છે ધનસે છે ધનસે રોજુ ના આજે શું લાદવા ગાળા ખરું તો આજે સહી નિવૃત્તિ છે સાધુ ખાવાનું અને આવું છૂટું છૂટું છે રૂપાડું. તારે એ તો એનો મહિમા તો એ છે. ધન સઠ એ કહેવાય કે આ પૂર્વજન્મ ના પુણ્ય લઈને આવ્યા છો ને અત્યારે જો શાંતિ, નિર્મળતા, નિર્વેર દ્રષ્ટિ રાખી અને પૂર્વનું પ્રારબ્ધ ભોગવો છો તો પછી રાગ, કસાય, દ્વેષ, ખોટું મન, મમતા ના કરો. તમારા બે જેવો દેશ એ દ્રષ્ટિ કરો તો એ કોના ફૂલામાં આ જીવન અમરલોક નું જીવન જીવો. એક આ ડિસ્કોર કહેવાય ને ધનસઠ પેલી કહેવાય. હારી કરણી કરી હોય
સારું ભાગતું હાથી બધું હોય એ રધણસઠ નો ધન. તારે આ હીરો આ તમને પૂર્વજ નું પ્રારબ્ધ હશે અત્યારે ભોગવો છો. અત્યારે તો બસ ભગવાન ના થઈ જાઓ, બધા ભગવાન છે તું ધન રાખી ધન મગ્ન થઈ જાઓ. આ શીરો હાથ અત્યારે ગોકળા છે. જો ભગવાન અથાયો પણ અંતરમાં દેવ છે એ દ્રષ્ટિ ખોલે તો વિષયાતીત આવે દાવા ઘર રહી શકે એ દેવ તમારા દેવ દેવમાં આત્મા દેવ ભગવાન સ્વરૂપ બેઠો. આ કોઈ ખાવા પીવા કશું જોયે જ ના એવું દેવ છે. અદભુત પણ સ્વયં પ્રકાશ એવા દેવની દ્રષ્ટિ પ્રાપ્ત થાય એ આઠમ નો દંડ એવા બાવીસો જીવન જીવવામાં આવે તો જેમ રાતી પાલના ઘોડ્યા ને રાતના 22 કૃષ્ણ નો જન્મ તમારા દેહમાં દેવ છે પ્રગટ થાય. અદભુત જન્મવું ને મરવું ને ભાગવું ને તૂટવું ને સંસાર ને સૃષ્ટિ એ બધા સહન પરમાત્મા મન મળ્યું દેવરો બધા અદભુત સ્વયં પ્રકાશ અખંડ સ્વર્ણી માતામાં એક દેવગુરુ વિકલ્પ જ નો અખિલ બ્રહ્માંડમાં એક કૃષ્ણ નો જન્મ પણ કોણ કરે કેને ખબર પણ તો પણ સારું છે એ વાત ત્યારથી છૂટા થઈએ છીએ. ને તારા સ્વાભાવિક ગુણ પણ નિત્ય, આત્માનું સુખ પણ નિત્ય છે. તે નિત્ય સુખ છોડીને નાશ જ ન થાય. અનિત્ય પૂતગલિક સુખમાં શું ગમન થાય? જેટલા સંસારિક સુખ તેટલો જ એમાં દુઃખ રહે છે. વળી કાળાંતરે નરકાદીય દુઃખ રહે છે. માટે પૂતગળના સંયોગ વિયોગમાં તું તારો સ્વભાવ થોડી રાગ દ્વેષ કરે છે યોગ્ય નથી. આ બાળકી જ્યાં સુધી નાશવાન પદાર્થમાંથી રાગ દ્વેષ ગયા નથી ત્યાં સુધી નિત્ય સુખ પ્રાપ્ત થવાનું નથી. માટે હે ચેતન નિત્ય સુખ પામે એવો ઉદ્યમ કર. સંસારમાં આત્માનું કોઈ શરણ નથી. કુટુંબને સારું હું જે પ્રાપ્ત કરું છું તે મારે એકલાને જ ભોગવવું પડશે. દુઃખ ભોગવતી વખતે કોઈ છોડાવનાર નથી. ને શરીરને રોગ થાય છે તે પણ પોતા ભોગવે છે. તેમાં પણ ભાગ લેવા કોઈ સમર્થ નથી. તેમાં પરભવે દુઃખ પડશે એ વખતે પણ કોઈ ભાગીદાર થશે નહીં. તેથી તું તારા આત્માનો ઉદ્ધાર થાય તેમ કર. ગમે તો રાજા હો તો પણ સંસારના મોહમાં મૂંઝાવું નહીં. જગતમાં જોતો જગત તો કેવળ સ્વાર્થી છે. તેને તું મારો કે છે પણ સંસારમાં કોઈ પણ તારું થવાનું નથી. તું દેવ છે જે અખંડ દેવ એનો તારું કુળા બંગાળનો આ ઘર ગોમ જ્ઞાતિ કે જે નાશવંત પદાર્થ છે એમાં જીવનું કોણ છે? હાલ મેકરા જીવ તો કોણ છે? કોઈ વાત જાય પડે તો કોણ ભાગ લે? પણ જીવને ભાન નથી. બે ભાન અવસ્થામાં રખડે છે ભટકે. ને તું મારું મારું કરી ફોગટ કર્મ બોધી તે પોતે જ ભોગવવા પડશે. આત્મા એકલો આવ્યો છે ને એકલો જ હશે. કુટુંબ આદિ જડ પદાર્થ છે તે દુઃખના સાધન છે. તેમાં મારા પણ માન્યું છે. તે ફળ માટે પોતે આત્મા સ્વરૂપમાં રહેવું ને પરવસ્તુ ઉપરથી મારાપણાનો રાગ ટાળ. મારો આત્મા મલિન થતો જાય છે. તે કર્મ વધવાના બીજભૂત રાગ દ્વેષની પ્રગતિ કરે છે. તે થવાનું કારણ શરીર, પુત્ર, સ્ત્રી, ધન, માન, અહંકાર એ પદાર્થો છે. માટે હે ચેતન તારે એમ કરવાનું નથી. આપણે આ ભાઈ ની બાઈક શું કીધું? હે ચેતન હે જીવ તારે એમ કરવાનું નથી. તારા અમર લોક અને તારા અંતરમાં દેવ છે, આત્મા દેવ ભગવાન સ્વરૂપ છે. એ માર્ગ પ્રાપ્ત કરવો હોય તો લોક કરે એમ તું નથી કરે. મહાપુરુષો જે માર્ગે હેડનાર જીવો દરિયા જેવો દિલ, સમુદ્ર જેવો મન, પ્રાણી માત્રમાં દેવ છે દ્રષ્ટિ રાખી ને સદવર્તન. જો તારા આત્માનું કલ્યાણ ઈચ્છતો હોય, મનખા દેવના અવતારનું સાર્થક કરવું હોય તો મહાપુરુષે જે કર્મ થકી કર્મ ક્ષય કરીને અક્ષય પદ જે પરમાત્મા પણ પ્રાપ્ત કર્યું છે તું સત્કર્મ ઉપર આય. તું
તું અસત કર્મ નું બાથું બાંધે તો આ કૂતરો બને છે જોઈ લે, ઊંટ બળાઈ જાય છે જોઈ લે, બરજા શિયાળો રૂસ વગડામાં ચકલો ઓદળો કોઈ શા ખેડવા દેતું નથી. હવે પરંપરા છે કોઈ ભાગ લેવા દેતું નથી. હવે તમારો ભાઈ હે કે બાપ હે કે માં હે મરીને વંતરું થઈને હાથ તરછીલા મરાઈ દેશો ના ઘર મને કોઈને પેઠું તો હાલ ગાડી લાવો ગમે તે કરો. અલા તારી માનતા રોબા તો કે એ ભાન વાત ખરું પણ ના હોય ને. અલા પણ જે તને આખું બનાય તું આ કર્તવ્ય થાય છે. અલા પણ તું શું તો કે ના ભાઈ એ બધું ખરું પણ એ નહીં હાથ થઈને આવ્યો તો કે ભાઈ જો ના માને તો મદારી બોલાવ ઘરમાં. કુવામાં તો કે ના ભાઈ હોય ને એને કહેતો મારી નાખો કે ગમે તો ગમે તેને પકડાઈ દો કે ગમે તે કરો. ઉધરો થઈને આવ્યો તો હું દવાઓ કાઢી હતી. હો ચકલો બખતરો થયો તો શંકર દવા કે પછી કેરીઓ શંકર ની કેરીઓ ખાવા જાઓ કે એની મળી જાઓ ફલ ફલ પડી મટી ગયું. કબૂતર પારેવું ઉંદરા દવા ખોય ને મરે એ એડીમાં નાખીને કાગડા ખાઈને કાગડા મળી જાય હોમડીઓ મળી જાય. અરે રે આ દેવો નો ધર્મ છે. મનખાદેવ ના અવતાર નું આ સાર્થક છે. ઘણું દુઃખ જો દુઃખ થી મુક્ત થવું હોય તો વર્તમાન જીવન સુધારો. કોઈને કહેવા નથી પણ પોતાના મતલબ તમારા આત્માને ઠારો, તમારા અંતરને ઠારો, તમે ઠરો. ઠરી અને જીવન જીવતો શીખો. હોય તો કોઈનું કોઈ નથી, જીવનું કોઈ નથી. ભગવાન છે તમારા જન્મો જન્માંતર ના સારથી સંગાતી. એ ભગવાન હાથની પ્રીતિ કરી અને પછી રો સંસારમાં તો કોઈ વાંધો નથી. જેમ અમારા ઘરનું ગોમ છે અને અમે આ ગોમમાં બેઠા છીએ અને આટલા વૈભવ ભોગવીએ છીએ તો આ વૈભવ અમારા કશું નથી. એના હોનો હોય કે રૂપો હોય કે લોબો હોય કે ટૂંકો હોય કે હેતીમાં કે કુવામાં કે પારસમાં જે હોય એ અનુપુણ્ય અને દવા. હવે તો અમારી વચ્ચે ભગવાન એ અનામાં મય ભગવાન છે. આટલી વચ્ચે રાખીને અમે અમારે ઘેર તારી આ સુખમ છે એ જમશે એમ આ સૃષ્ટિ પર મહેમાન થઈને જીવો તો જોર નહીં આવે. અનાદિકાળથી કરતા પણ માની રહ્યો છે તેથી આત્માના અજ્ઞાનને આવરણ થતો જાય નથી ને. ને જયારે પ્રભુના આગળ સાંભળે છે તેથી આગમ તેથી જ્ઞાન થાય છે. એટલે આમ ગણપત જોગમાં આ બધા દેવ નથી થઈ ગયા. આ ભાવ કાયમ રાખી તો હાલ ભગવાન થઈ કોઈ એવી પ્રતિજ્ઞા લે છે તો અત્યારે તમારા હૃદય સેવક કાયમ ટકાઈ રાખો. હાલ તમારા જે ભાવ છે શુદ્ધ ભાવ શુભ ભાવ એવો કાયમ ના માટે ટકાઈ રાખો તો ભગવાન થઈ જાઓ. કેમ કે હારું થતા હારું થતા હારું થતા હારું થાય. હારું હું છે હારું થોડું કરતા મોટું કરતા હારું થવા. મારો આત્મા અરૂપી અનંત જ્ઞાનમય સર્વ ભાવનો જાણનાર છે. જડ ભાવનું જે કર્તવ્ય કરેલું છે તે મારો સ્વભાવ નથી. છતાં તેનો હું કરતા થાઉં છું તે અજ્ઞાનતા છે. કેમ કે મારો સ્વભાવ તો જાણવા દેખવાનો છે. તે સ્વભાવનો હું કરતા છું. જે મતિશુદ્ધ જ્ઞાન છે તે ઇન્દ્રિયજનિત જ્ઞાન છે. ઇન્દ્રિયોનું બળ છે તેથી અવરોધ થાય છે. 5 ઇન્દ્રિયો અને છઠ્ઠું મન એના સંયોગથી જ્ઞાન થાય છે. એ જ્ઞાન આત્મા અને પરનો સંયોગ થાય છે. જ્ઞાન મેળવવાને આળસ છોડી રાત દિવસ ઉદ્યમ કરે છે. પછી જ્ઞાને કરી કર્મ ઓછો થવાથી જીવ મારું સ્વરૂપ અને પારકું એ જડનું સ્વરૂપ સમજે છે. ત્યારે શાસ્ત્રમાં મારું સ્વરૂપ એ આ છે આત્મા દેવ છે ના પારકું એ જળ. આ નાશવંત છે ગળ ગોમ જ્ઞાતિ નામ રૂપ. આ ઘણો સત્સંગમાં જે જીવ રહે આને એ વિવેક પ્રાપ્ત થાય એને ખ્યાલ આવે. જે ઉપાયો બતાવ્યા તે જાણે છે ને તેની વિચારણા કરે છે. તેથી આત્મા પોતાની સન્મુખ થતો જાય છે. માટે સંસારના સર્વત્ર પદાર્થો મોહ કરી એમાં સુખ માનવું તે આત્માનો ધર્મ નથી એવું જાણે છે. પણ અનાદિના અભ્યાસથી એ વિષયાદિકમાં લુપ્ત થવાનું છૂટતું નથી. તે કર્મના આવરણોનું જોર છે.
પોતાના આત્માનો બોધ સાંભળવા જાણવામાં આવે છતાં એની અસર લાગતી નથી. કર્મો વડે મૂઢ થઈ મારા આત્મ સ્વરૂપને ભૂલી જળની મમતા ગોળાની માફક કરી રહ્યો છે. પરમાત્મા પુણ્ય વડે ઊંચે લઈ જાય છે ને પાપનો પ્રવેશ તરફ નક્કી નીચે ફેંકી દે છે. તમારી કરણી છે. કોઈ કરણી હારી કરો તો એટલું તમારા પાસે સાધન છે. કરણી બગાડો, પુની પાપાનું બંધ પાડો તો નક્કી ને ફેંકી દેશે કીધું ભગવાન. કેમ કે ભગવાન શું કરે, તમારી મૂડીમાં ખાધ હોય જેમાં લુલું થાય છે, લંગડું થાય છે, કોણું થાય છે, કુબડું થાય છે, ગાય થાય છે, ભેંસ થાય છે, ગોળું થાય છે, ગધાડું થાય છે, એ મૂડીમાં ખાધ છે. પુણ્યના ટોટા છે. વર્તમાન કર્મ બગાડો એ પાછું લઈને જાઓ એવું સાધન મળે. જેમ 50,000 રૂપિયા લઈને જાઓ એવી ગાડી ખરીદી લાવો ને 10,000 લઈને જાઓ તો એવી લાવો, 5,000 લઈને જાઓ તો એવી ગાડી ખરીદો. તારા મહાપુરુષોના બોધ પ્રમાણે જો જીવન જીવતા આવે તો ઘણી મૂડી છે. તમે આવો ભાવ કરો, પ્રાણી માત્રમાં જીવની દ્રષ્ટિ રાખીને નિર્વેળ ભાવ કરો ને એ પ્રમાણે જો વર્તન કરો તો અથાગ મૂડી છે. પછી બધું જ સારું થવાનું. સ્વભાવ સુધારો, કપટ કાઢી નાખો, ઈર્ષા કાઢી નાખો, ખોટી મમતા ના કરો તો તમે અમલ લોક સીધાયો. અને જો એ ના કર્યું તો પશ્ચાતાપ કહેવાનું જ નથી. આ કરણીમાં તો નેસાવું સંભાળો છો તમે. આ ગમે એવું હોય ને હમણાં બોલતું બંધ થઈ જાય. મારા ભક્તા બાબુજીને મળેલા જીવ ઘણા જાતે કોને ખબર છે? કોઈને ખબર છે? બાબુજીને મળેલા કેટલા જીવ દિલ થઈ ગયા? હે તો કોઈ ખાસ છે તો કોઈને યાદ હશે? અત્યારે બાબુજીને મળેલા કેટલા નથી આયા, પણ એ જો આ દુનિયામાં ખાસ છે. ત્યારે તમે જન્મ્યા છો અને ભગવાનને જોગ આવ્યો હોય તો સારું કરો. તમારા દેહ જન્મ દેવ છે ને ઠાળો. તમારું મન બહારના વિષયોના સંસ્કારોથી દોડાઈ ગયેલું છે એ મનને શાંત કરતા શીખો. સત્વ ગુણ થી આ દ્રષ્ટિ જતો શીખો. બધા આત્મિક દ્રષ્ટિ રાખીને, નિર્મળ ભાવ રાખીને. નતર તમે સ્થાન ઉપર ઘર ધણીને ગોમ ગણો છો કે એ તો પોહો નથી. આજથી એ નથી મરવા તે દાડા નથી એમને. આજથી કોઈ નથી. તમે મજૂર છો, પેટ વાગશે ને કરમમાં જોઈએ તમારામાં થપડવાનો. કેમ કે સમજણ જીવમાં નહીં હોય તો દેવતા ગાઈને તાપવા બેસે. માલ મસાલો માં ભરેલો હોય લઈને બેસે કે શક બેસે તું તારામાં પોસોમાં કે દવામાં. જો સત્ય સંસ્કારોનું ભાથું ભરેલું હોય તો ભગવાને યાદ આવી નિર્મળ ભાવ પેદા થાય. પણ સારું કરવાનો ભાવ કે એ સંસ્કાર જાગે. પણ જો સંસ્કારો વાળે દિલા તો એ જઈને શું કરવાના? લોહી આવેલું ગુણ હોય અને લોહી સીધો આગળ તો ઉજળું થાય. કારણ લોહી આવેલું ગુણવા તો આવું જોઈએ હાબુ અને નિર્મળ પાણી ચોખ્ખું. ત્યારે આપણું મન ગળાયેલું, બગડેલું, રાગ વાળું, કસાય વાળું, ઈર્ષા વાળું, દ્વેષ વાળું હોય એ રણોંગાત કરો તો એનાથી શાંતિ મળે, સુખ મળે. સૌદાણીઓમાં આશા ન રાખતા ઠરવા જ ને. ત્યારે જો તમારું મન ધોવું હોય, નિર્મળ કરવું હોય તો પ્રાણી માત્રમાં દેવ છે એવું જે જ્ઞાન કે સત્ય સંસ્કારી જે જીવો હોય, પરમાત્માના શરણ જેને લઈને જેનો હૃદય ઠારો હોય એ ઠર્યા હોય અને બીજાને ઠારતા હોય એવો જેવા જીવ હોય એનો હંગાત કરો, એની બેઠક રાખો, એનું વાતાવરણ તમારા હૃદયમાં લઈ અને તમારા જીવનમાં કોઈ ફાળ ફેર હોય તો હરખું કરતો શીખો. આચરણ સુધારતો શીખ્યો તો શાંતિ પ્રાપ્ત થાય. આચરણ જો ન સુધારો તો શાંતિ બનતી ક્યાં ખરો કે આ ભાઈ શાંતિ છે. તો મોય તો તમારા જીવને પૂછો. તમારા દેવ બેઠો છે મોય એને પૂછો તો ફફાટો જો થશે. ત્યારે તમારે જો ભય મુક્ત થવું હોય તો ભગવાન યાદ કરો. સત્કર્મ ના પ્રવાહ ઉપરાવો. કર્મ એવું કરો કે તમારા આત્માને અહિત થાય ને બીજાનું અહિત થાય, કોઈનું અહિત ન થાય. સારું કર્મ કરો તો એ વખત જ તમને ઉલ્લાસ આવે. અને વર્તમાન કર્મ બગાડો તો એટલાથી ફફડાટ. કોઈની નંદા કરો છો, નંદા કરીને પછી પણ જો
પછી એ નંદા તમે જેની કરી હોય એ માણસ આવ્યું હોય ને તમે જેના આગળ કરી હોય એ પેલાના પાહજુ હોય હા પછી આવીને કે વાહ આમ સમ હોટ હોને જેમ થાય કે પાડો ને ઢોર સમ કસ કતરો છે